લોકસભા ચૂંટણીમાં 6 તબક્કાના મતદાન પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સટ્ટા બજાર વધુ ગરમાયું છે। ત્યારે આ વખતે સટ્ટા બજારમાં 6 તબક્કાના ચૂંટણી બાદ એનડીએના ફાળે કેટલી બેઠક જાય છે અને ઇન્ડિયા ગઠબંધનના ફાળે કેટલી બેઠક જાય છે તે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો લોકસભા 2024ની ઇલેક્શનને 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને 1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। પરંતુ તે પહેલાં વાત કરીએ તો સટ્ટા બજારમાં ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। સટ્ટા બજારમાં આ વખતે વાત કરીએ તો જે ફલોદી સટ્ટા બજાર છે તેને જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણેની જો વાત કરીએ તો ફલોદી સટ્ટા બજારના પ્રમાણે ભાજપ જે અત્યાર સુધીનું 6 તબક્કાનું મતદાન થયું છે તેમાં 306 થી 310 સીટ લઈ જાય દેશભરની અંદર તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે એનડીએના ગઠબંધન સાથે 346 થી 350 બેઠકો છે જે ભાજપને ફાળે જાય તેવી શક્યતાઓ દેખાડવામાં આવી છે। ત્યારે ખાસ કરીને જે સટ્ટા બજારમાં 5મા તબક્કાનું જ્યારે મતદાન થયું હતું ત્યારે 297 થી 300 સીટ જે એનડીએના ફાળે જાય તેવું બતાવવામાં આવ્યું હતું। ત્યારે 6ઠ્ઠા તબક્કાના મતદાન બાદ જે આ એનડીએની સીટો છે તેની અંદર 50 થી 60 જેટલી સીટો છે તે વધી ચૂકી છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે આ વખતની જે સીટો છે જે અલગ અલગ રાજ્ય પ્રમાણે જો વાત કરીએ તો ભાજપના ફાળે યુપીમાંથી જે 60 લોકસભાની જે બેઠકો છે તેમાં 64 થી 65 બેઠકો જે ભાજપના ફાળે જાય તેવી શક્યતાઓ બતાવવામાં આવી છે। ત્યારે મધ્યપ્રદેશમાં 22 બેઠક ઉપર ભાજપને જીત મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ અમે નથી કહી રહ્યા, આ ફલોદી સટ્ટા બજારના જે આંકડા છે તે હું તમને બતાવી રહ્યો છું। જ્યારે ઇન્ડિયા ગઠબંધને યુપીની અંદર 20 બેઠકો ઉપર બાજી મારે તેવી શક્યતાઓ બતાવવામાં આવી છે। જ્યારે દિલ્હીમાં 6 થી 7 બેઠકો, હરિયાણાની અંદર 5 થી 6 બેઠક, ઝારખંડમાં 10 થી 11 બેઠક અને ઓડિશા અને પશ્ચિમ બંગાળની અંદર 11 થી 12 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બંગાળમાં ભાજપ 20 થી 22 બેઠકો જીતે તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે ખાસ કહી શકાય કે જ્યારે 4 જૂને પરિણામ આવશે ત્યારે ચોક્કસથી ખ્યાલ આવશે કે કોણ કેટલી બેઠક લઈ જાય છે। પરંતુ તે પહેલાંની જો વાત કરવામાં આવે તો જે સટ્ટા બજાર છે તે સટ્ટા બજાર અત્યારે તો હાલ ગરમાયું છે અને સટ્ટા બજારના પ્રમાણે એનડીએ આ વખતે જે અત્યારે 6 તબક્કાનું જે મતદાન થયું છે તે પ્રમાણે 350 થી 360ની વચ્ચેની જે સીટો છે તે એનડીએના ફાળે જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કહેવાય છે કે સૌથી મોટું જે લોકસભાની બેઠકો છે જે યુપીની બેઠક કહેવાય છે ત્યારે તે બેઠક 80 બેઠકો ઉપર જે મતદાન થયું તેમાંથી 60 થી 65 બેઠકો છે જે ભાજપના ફાળે જાય તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે 4 જૂને જ માલુમ પડશે કે ખરેખર આ વખતે કોણ બાજી મારી જાય છે અને કયા પક્ષને કેટલી બેઠકો મળે છે। ત્યારે તમે શું માની રહ્યા છો કે આ વખતે જે પ્રમાણે સટ્ટા બજારના આંકડા સામે આવી રહ્યા છે તે જોતા કોના ફાળે કેટલી બેઠક જશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।